આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર ઉજવણી કરાઈ. તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ, સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે. મંત્રીએ કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે એમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ, પૂર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી, કર્મચારીશ્રીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને યોગ બોર્ડના કર્મયોગીઓએ યોગાસનમાં ભાગ લીધો હતો. ભારત માતા કી વંદે. સૌને નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેને આપણી સાથે ઉપસ્થિત આપણા સુરતના સાંસદ ભાઈ શ્રી મુકેશભાઈ દલાલજી, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ભાઈ શ્રી પૂર્ણેશભાઈ, મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય બહેન શ્રી સંગીતાબેન, મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી મનુભાઈ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ, બેન શ્રી શશીબેન, મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ઉપસ્થિત સૌ મંચસના મહાનુભાવોને આજે ખૂબ મોટી સંખ્યામાં યોગ કરવાના છે એવા અમારા સૌ સુરતવાસીઓ. મિત્રો, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય. આજે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ આજે સુરત ખાતેથી યોગ કરી રહ્યા છે. મિત્રો, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગની શરૂઆત કરી રહ્યા છે. એ જ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરથી આ યોગની શરૂઆત કરી રહ્યા છે. એ જ રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદથી યોગની શરૂઆત કર્યા છે. આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબ એ વડોદરા ખાતેથી આજે યોગની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
આજે સુરત જિલ્લાની અંદર સમગ્ર ગામડાઓ, શહેરમાં, નગરપાલિકાઓ મળીને લગભગ 3200થી વધુ સ્થળે આજે યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે. એની અંદર લગભગ 4.5 લાખથી વધુ નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે. આ તમામ નાગરિકોને પણ આજે હું શુભેચ્છા પાઠવું છું. યોગ એ આપણી સંસ્કૃતિ છે અને યોગ એ આજની નથી. ઋષિ મુનિઓ વર્ષોથી પરંપરાગત રીતે આ યોગ કરતા આવ્યા છે. પરંતુ જરૂર હું એટલું કહીશ કે મોદી સાહેબે યોગ દિવસની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ એને અનુસરી. આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ આ મોદી સાહેબની સાથે યોગ દિવસ ઉજવી રહ્યું છે. આ આપણા ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વના ફલક પર નામ આપવા માટે ભારત સહિતના સમગ્ર વિશ્વ માનવજાતને તેનો લાભ મળે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ મહાસભાની અંદર 11મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઐતિહાસિક નિર્ણય લઈને સમગ્ર વિશ્વને આજે યોગ કરતા કરી દીધા છે. મિત્રો, આજે ભાષા અને સંસ્કૃતિ ભેદભાવ ભૂલીને વિશ્વને ખૂણે ખૂણે લોકો આજે યોગને અપનાવી રહ્યા છે. આ દિવસ એક દિવસ નથી, પરંતુ શ્વાસની શાંતિ માટેનું એકતાનું પ્રતીક એટલે આજે આ યોગ દિવસ છે. મિત્રો, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરની ઐતિહાસિક ભૂમિ ખાતેથી આજે સામૂહિક યોગ દ્વારા